નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે જો તમે દિવસમાં 10 કલાક સીલિંગ ફેન ચલાવશો તો કેટલું વીજળી બિલ આવશે। જાણો સીલિંગ ફેન કેટલી વીજળી વાપરે છે। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્ત્વપૂર્ણ વિડીયો। ઉનાળો આવી ગયો છે અને હવે દરેક ઘરમાં લગભગ આખો દિવસ પંખા ચાલતા જોવા મળશે। ખરેખર ગરમીથી બચવા માટે ઘણા લોકો પોતાના ઘરમાં કૂલર અને એસી પણ લગાવે છે, પરંતુ દરેક વ્યક્તિ પાસે એસી કે કૂલર લગાવવા માટે પૂરતા પૈસા નથી હોતા। તેથી પંખો એક એવું ઉપકરણ છે જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે। શું તમે જાણો છો કે એક પંખો આખા દિવસમાં કેટલી વીજળી વાપરે છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખો દિવસ પંખાની હવા લેવાથી આપણા વીજળીના બિલ પર કેટલી અસર થાય છે? જોકે પંખાનું બિલ એસી અને કૂલર કરતાં ઓછું આવે છે। આજે આપણે આ વિશે જાણીશું। ચાહક કેટલા વોટનો છે? જેવા વિવિધ પ્રકારના પંખાનો વીજ વપરાશ પણ અલગ અલગ હોય છે, કારણ કે આ તમામ પ્રકારના પંખા અલગ અલગ વોલ્ટેજ ધરાવે છે। સીલિંગ ફેન 60 વોટથી 80 વોટનો છે। કેટલીક વીજળી વપરાય છે? હવે પંખો કેટલી શક્તિ વાપરે છે તે જાણવા માટે ચાલો ધારીએ કે આપણી પાસે 80 વોટનો પંખો છે અને આ પંખો 20 કલાક ચલાવીએ છીએ, એટલે કલાક બરાબર 1600 વોટ કલાક હશે। હવે આપણે જાણીએ છીએ કે એક યુનિટમાં 1000 વોટ કલાક છે, અથવા આપણે કહી શકીએ કે 1 કિલો વોટ કલાક છે। જો 80 વોટનો પંખો 20 કલાક ચાલે છે તો તે 1.6 કિલો વોટ કલાક વીજળીનો વપરાશ કરશે। વીજળીનું બિલ કેટલું આવશે? હવે ભારતના દરેક રાજ્યમાં વીજળીના યુનિટ દીઠ ભાવ અલગ અલગ છે। ધારો કે વીજળીની કિંમત 7 રૂપિયા પ્રતિ યુનિટ છે, તો તે મુજબ 1.6 કિલો વોટ કલાક ગુણ્યા 7 રૂપિયા બરાબર 11.2 પ્રતિ દિવસ। હવે જો આખા મહિનાના બિલની ગણતરી કરીએ તો તે 11.2 ગુણ્યા 30 બરાબર 336 થશે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર।